હિંગળાજ માતાજી મંદિર અમદાવાદના દસક્રોઈ તાલુકાના કઠવાડા ભુવાલડીમાં આવેલ છે। એવું કહેવાય છે કે આ પૌરાણિક મંદિર ભારતમાં એક અહીંયા અને બીજું પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું હતું। દર ચૈત્ર સુદ આઠમે અહીંયા મોટો યજ્ઞ કરવામાં આવે છે। યજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીનો પ્રસાદ આજુબાજુના ગામના અને ગુજરાતના વિવિધ સ્થાનોથી આવેલ ભાવિક ભક્તો ગ્રહણ કરે છે। એક સામાજિક સમરસતાના દર્શન થાય છે। શ્રી શક્તિ હિંગળાજ માતાજીના મંદિરે અમદાવાદથી પગપાળા સંઘ આવે છે। આ વર્ષ હિંગળાજ માતાજી મંદિરની પ્રતિષ્ઠાના 54 વર્ષ થયા અને શાહપુરથી આવતા સંઘના 24 વર્ષ પૂર્ણ થયા છે। શક્તિ હિંગળાજ માતાજી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે। જય હિંગળાજ। સહતંત્રી આશા રાઠોડ, અમદાવાદ। બગાજી સોલંકી સિંગરવા સામાજિક કાર્યક્રમ આપણે હિંગળાજ માતાજીનું મંદિર આપણે ભુવાળી ગામે આવેલું છે। એવું કહેવાય છે કે બાળપણમાં અમે સાંભળ્યું હતું કે પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં હતું અને બીજું મંદિર ભારતમાં ભુવાળી મુકામે છે અને દર વર્ષે એની 54મી આફરે પ્રાણ પ્રતિષ્ઠા છે। એના અનુસંધાને ત્યાં નવચંડી યજ્ઞ થાય છે ચૈત્ર સુદ આઠમના અને અહીંથી ઘણા સંઘ આવે છે। આજે અત્યારે સંઘ આવેલો છે શાહપુર, એમનું 24મું વર્ષ છે। જે ભાવસાર દિનેશભાઈ શકરચંદના પરિવાર તરફથી એમનું 24મું વર્ષ છે અને અમને દર વર્ષે લીંબુ શરબત, નાસ્તો, પાણી અને એવી સેવાનો અમે લાભ આપીએ છીએ। આ જે કાર્યક્રમ હતો એમાં કોને કોને હાજરી આપી, કેટલી પબ્લિક હતી? હા, એમાં હાજરીમાં સિંગરા ગ્રામના લોકલાડીના સરપંચ એવા અંકેશસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકરો વડીલ એવા રાજુભાઈ પંચાલ, ભીખાભાઈ ઠાકોર અને ગોપાલભાઈ મારવાડી, નરેશભાઈ રાજપૂત, અશોકભાઈ દરજી, પ્રતાપભાઈ, આ બધા જ ઘણા જ નામી નામી લોકોએ સાથ સહકાર આપ્યો છે।